જ્યોતિષનો સેમિનાર હોય એટલે કુંડલીની વાત તો કેવી રીતે બાકી રહી જાય. અહીંયા ધન ભાગ્ય એની વાતો થઈ રહી છે. નસીબદાર હોવું એ પણ નસીબની જ વાત છે. ધનની વાત છે તો વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સની કુંડલી આપ જોઈ શકો છો. જ્યોતિષમાં પણ ઘણા બધા એવા યોગ હોય છે કે જેમાં ધનવાન થવાના ઘણા બધા યોગ હોય છે. અહીંયા એક બે યોગની જે હું તમને ચર્ચા કરીશ. જ્યોતિષ મોટે ભાગે ઘણા બધા લોકો નહીં જાણતા હોય. હું પ્રયત્ન કરીશ કે આપને સમજમાં આવે હું શું કહેવા માગું છું, એ રીતે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. જે તમે સ્ક્રીન પર કુંડલી જોઈ રહ્યા છો, બિલ ગેટ્સ છે. 28 ઓક્ટોબર 1955 વોશિંગ્ટન પાસે સિટલ ગામમાં એમનો બર્થ થયો હતો. એમની સિદ્ધિઓ બધા જાણે જ છે કે બહુ જ નાની ઉંમરે એમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો. 15 વર્ષની ઉંમરમાં બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસ શરૂ કર્યા પછી એમણે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું અને ફેબ્રુઆરી 2014માં વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે એમની ગણના કરવામાં આવે છે. એમનામાં એવો કયો યોગ છે જે તમે પણ તમારી કુંડલીમાં તપાસી શકો છો, તમે સમજી શકો છો. કુંડલીમાં જે મુખ્ય સ્થાન છે જ્યાં 3 નંબરનો આંકડો છે એ સ્વસ્થાન છે, લગ્ન છે કુંડલીનું. અને એ સિવાય જ્યાં 7 અને 11 લખ્યું છે, 2 કોર્નર્સ, એ ત્રિકોણ સ્થાન છે. એટલે ટોપ અને બંને કોર્નર્સ, દેટ ઇઝ ત્રિકોણ સ્થાન. જે મુખ્ય લગ્ન સ્થાન છે એ બ્રહ્મા સ્થાન કહેવામાં આવે છે. જ્યારે બાકીના બે, જ્યાં 7નો નંબર છે અને 11નો નંબર છે, એ વિષ્ણુ સ્થાન કહેવામાં આવે છે. 7નો નંબર જે છે એ તમારા ગત જન્મના કર્મો, તમે જે ભાથું લઈને આવ્યા છો એનું સ્થાન છે. અને 11 નંબર છે એ તમારું ભાગ્ય સ્થાન છે. જે લોકો જ્યોતિષ જાણે છે એમને ખ્યાલ છે કે એના અધિપતિ માલિક ગ્રહો કયા થાય છે. તો એ સમજી શકે છે કે 7 એટલે બંને શુક્ર અને શનિ જે વિષ્ણુ સ્થાન છે, એ બંનેના માલિક ગ્રહો સાથે જ્યારે બેઠા હોય, જ્યારે સંયોગમાં આવે, ત્યારે એ વ્યક્તિ ભાગ્યશાળી માનવામાં આવે છે. અને સ્વયં વિષ્ણુ સ્થાન સાથે લઈને બેઠા હોય તો એમના લલાટે લક્ષ્મી તો આવવાની જ. તો આ એક અદ્ભુત કોમ્બિનેશન બિલ ગેટ્સની કુંડલીમાં આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે મિસ્ટર અમિતાભ બચ્ચન, એમની પણ તમે જો કુંડલી જુઓ તો એમાં પણ એ જ રીતે જે વિષ્ણુ સ્થાન છે, 3 નંબરનો અંક અને 7 નંબરનો અંક, એટલે કે બુધ અને શુક્ર. ઘણી બધી બાબતો હોય છે કુંડલીમાં તો જોવા માટે, લાઈક એ કેવી રીતે સક્સેસફુલ થયા, અમુક મહાદશાઓમાં એમને ફેલર્સ પણ મળ્યા, અમુક મહાદશામાં એમને ગ્રેટ સક્સેસ પણ મળ્યા. તો ઘણી બધી બાબતો કુંડલીમાં જોવાતી હોય છે. પણ અત્યારે આપણે જે યોગની ચર્ચા કરીએ છીએ એ છે વિષ્ણુ સ્થાન. વિષ્ણુ સ્થાન એટલે 2 કોર્નર. અને વિષ્ણુ સ્થાનના માલિક ગ્રહોનો જ્યારે સંયોગ થાય તો અવશ્ય એ વ્યક્તિ સફળતા અને લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. તો આ એક, એના પછી પણ એક બીજી કુંડલી કરો. સૌથી જે અગત્યનો યોગ છે જે છે બ્રહ્મા અને વિષ્ણુ સ્થાનના અધિપતિ. જે મેં કહ્યું કુંડલીમાં ત્રિકોણ સ્થાન છે. ત્રિકોણ જે શેપ છે એમાં બહુ પાવર્સ રહેલા હોય છે, લાઈક પિરામિડ, લાઈક શ્રીયંત્ર. તો આ ત્રિકોણ સ્થાન પણ એટલા જ પાવરફુલ સ્થાન છે કુંડલીમાં. એટલે જે વ્યક્તિની કુંડલી, આ એક ભાગ્યશાળી કુંડલી કહી શકાય જેમાં ત્રિકોણ સ્થાનના અધિપતિઓ સાથે બેઠા હોય. જેમ કે આમાં છે 7 નંબર, 11 નંબર અને 3 નંબર, એટલે કે શુક્ર, બુધ અને શનિ. આ 3 મિત્ર ગ્રહો સાથે બેઠા છે, ત્રિકોણ સ્થાનના અધિપતિઓ સાથે બેઠા છે. આવી જે કુંડલી હોય કે જેનામાં ત્રિકોણ સ્થાનના અધિપતિઓ સાથે હોય તે જાતક 100% ભાગ્યશાળી જાતક કહી શકાય. અને એ લોકો એમના જીવનમાં સફળતા અને લક્ષ્મીને અને ભાગ્યને 100% પ્રાપ્ત કરે છે. તો આ એક જ્યોતિષિક ચર્ચા થઈ કે ભાગ્યશાળી કોને કહી શકાય. આ એવો યોગ છે કે જેમાં મોટે ભાગે આવું બનતું જ હોય છે. બાકી એમના બધા યોગમાં જોવું પડતું હોય છે કયા ગ્રહો ક્યાં છે, દ્રષ્ટિ, મહાદશા, એ બધું જોવું પડતું હોય છે. પણ આ 2 યોગ એવા મહત્ત્વના યોગ છે કે જેનો લાભ જેની કુંડલીમાં એને પ્રાપ્ત થતો જ હોય છે.
આ તો થઈ કુંડલીની વાત. હવે આપણે જોઈએ કે સુપર પાવર ધરાવતી બે વસ્તુઓ જેનો ઉપયોગ કેવી રીતે થાય પછી ડૉક્ટર પંકજ નાગર સમજાવશે, પણ અત્યારે એના વિશે આપણે જોઈએ કે આ શ્રીયંત્ર છે. આપણા શાસ્ત્રમાં વર્શિપ કરવાની અલગ અલગ પદ્ધતિ છે. લાઈક પૂજા કરવા માટે એક છે સુપ્રીમ પાવર કે જે અદ્રશ્ય શક્તિ છે, જેને આપણે ઈશ્વરીય શક્તિ કે ઈશ્વર તરીકે ઓળખીએ છીએ, એની સાધના કરવી. તો દેટ ઇઝ વન ઓફ ધ ટાઈપ ઓફ વર્શિપ. બીજી જે છે એ ચેન્ટિંગ મંત્રનું ઉચ્ચારણ કરવું. મંત્રના અમુક પર્ટિક્યુલર જે શબ્દો હોય એનું ઉચ્ચારણ કરવાથી જે તરંગો ઉદ્ભવે એમાંથી તમને એ રીતે એ પણ એક પદ્ધતિ છે પૂજા કરવાની કે સાધના કરવાની. અને ત્રીજું છે ધ્યાન, સાધના, મેડિટેશન. આ ત્રણેયનો સમન્વય શ્રીયંત્રમાં છે. એની બનાવટ એટલી અદ્ભુત છે, શ્રીયંત્ર એટલી પાવરફુલ વસ્તુ છે જેના વિશે હું અત્યારે કહીશ તમને, જેમાં તમે મેડિટેશન પણ કરી શકો, કે જેના મધ્યમાં બિંદુ આવેલું છે એમાં કોન્સન્ટ્રેટ કરીને તમે મેડિટેશન પણ કરી શકો છો, અને શ્રીયંત્ર સાથે તમે શ્રી સૂક્તમ બોલીને પૂજા પણ કરી શકો છો. શ્રીયંત્રની બનાવટ જબરજસ્ત છે. એમાં જેમ શરીરમાં પંચમહાભૂત તત્વો આવેલા છે એવી રીતે શ્રીયંત્રનું પણ એ જ રીતે હોય છે. એનો બેઝ છે જે ચોરસ તમે જોઈ શકો છો, એમાં પૃથ્વી તત્વ રહેલું છે. પછીનું જે સર્કલ છે એમાં જળ તત્વ રહેલું છે. પછી 16 પાંદડીનું કમળ આવે છે, 16 રસ 16 લાઇટ્સ છે એમાં. પછી જે પવિત્ર માનવામાં આવે છે એવું અષ્ટદળ કમળ, 8 પાંદડીવાળો કમળ છે. અને પછી જે 43 ત્રિકોણ છે એ મૂળ 9 ચક્રોમાંથી બનેલા છે. 9 ત્રિકોણ છે જેને આપણે ચક્રો કહીએ છીએ. 5 ત્રિકોણ ઉર્ધ્વ દિશામાં, 4 ત્રિકોણ નીચેની દિશામાં. જે ઉર્ધ્વ દિશામાં છે ત્રિકોણ એમાં શક્તિ રહેલી છે, અને જે ડાઉનવર્ડ્સ જે છે ત્રિકોણ એમાં શિવ છે. એટલે શિવ અને શક્તિનો સમન્વય છે શ્રીયંત્રમાં. અને 9 ચક્રોમાંથી આ ટોટલ 43 ત્રિકોણ બને છે કે જે 27 નક્ષત્રો, 7 ગ્રહ, 9 રસ એમાંથી બનેલું છે. 9નો આંકડો જે છે એનું આપણા શાસ્ત્રમાં ઘણું મહત્ત્વ છે. લાઈક 9 દુર્ગા, 9 ચંડી, 9 રાત્રિ, 9 ગ્રહ, 9 કાર, 9 રસ. અને આ 9 ચક્રો પર્ટિક્યુલર એક બિંદુથી એકબીજા સાથે જોડાયેલા છે. એનો બેઝ જેમ મેં કહ્યું એમ કે પૃથ્વી તત્વ છે, પછી જળ તત્વ છે સર્કલ, એ રીતે એમાં કન્ટેન રહેલું છે. એ સિવાય આમાં જે ઘટક તત્વો રહેલા છે, 9 ચક્રોનું મહત્ત્વ જે છે શ્રીયંત્રમાં એના વિશે. પહેલું જે ચક્ર છે એ તમારો બોડીનો સોલિડ પાર્ટ જે છે એ બતાવે છે. બીજું છે શરીરમાં રહેલું જળ, તમારું લિક્વિડ પાર્ટ ઓફ બોડી. ત્રીજું ચક્ર છે એ તમારા શરીરમાં રહેલું અગ્નિ તત્વ છે. ચોથું તત્વ છે એ પ્રાણ અથવા વાયુ તત્વ છે. પાંચમું ચક્ર છે એ તમારી નર્વ સિસ્ટમ બતાવે છે. સાતમું ચક્ર છે એ તમારું મેઇન બ્રેન. છઠ્ઠું ચક્ર છે એ સેન્સીસ, તમારી જે ઇન્દ્રિયો છે એ છે. સાતમું ચક્ર છે એ તમારું મેઇન બ્રેન છે, મુખ્ય મગજ. આઠમું ચક્ર છે એ તમારું ઇન્ટેલેક્ટ, તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ બતાવે છે. અને 9મું ચક્ર છે તમે સેલ્ફ. તો આ રીતનું એમાં તમે શ્રીયંત્ર દોરવા જશો તો પણ ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર યુ ટુ ડ્રો, કારણ કે એ રીતનું એનો પર્ટિક્યુલર જે 9 ચક્રો છે, ત્રિકોણ છે, એકબીજા સાથે જોડાય છે, મુખ્ય બિંદુ છે, તો એની બનાવટ પણ એ રીતની કરેલી છે. તો જે અને 9 ચક્રો જે છે ઇટ ઓલ્સો ઇન્ડિકેટ્સ ગ્રોથ ઓફ હ્યુમન ચાઇલ્ડ ઇન ધ બોમ્બ. એના 9 સ્ટેજીસ હોય છે, જે ચાઇલ્ડ તમારા બોમ્બમાં હોય છે, 9 સ્ટેજીસ ડેવલપમેન્ટના હોય છે, એનું પણ ઇન્ડિકેશન આ 9 ચક્રો કરતા હોય છે. એટલે કે શ્રીયંત્ર એ ઉર્જા, શક્તિ, જાગૃતતા એનું પ્રતીક છે. અને એની પૂજા, મેડિટેશન રેગ્યુલર કરવાથી એનો પણ તમને 100% લાભ મળતો હોય છે. એનો ઉપયોગ આગળ તમને ડૉક્ટર પંકજ નાગર સમજાવશે. એ સિવાય બીજી જે પાવરફુલ વસ્તુ છે દેટ ઇઝ પિરામિડ. પિરામિડ આપ સૌ જાણો છો, ઇજિપ્તના લોકો એ પિરામિડ બનાવેલા છે.
એનાથી બધા વાકેફ છે. પિરામિડ એ શક્તિ સંગ્રહ કરવાની, સંચાર કરવા માટેની અદ્ભુત વસ્તુ છે. હિસ્ટ્રી પણ છે, મિસ્ટ્રી પણ છે. પિરામિડનું ઉત્તમ ઉદાહરણ ઇજિપ્તના પિરામિડ છે, ગ્રેટ પિરામિડ ઓફ ખુફુ અને રેડ પિરામિડ દસૂરનું. પિરામિડનો પણ શેપ ત્રિકોણ છે. જેમ ત્રિકોણનું મેં કહ્યું કે ત્રિકોણ શેપ જે છે એનામાં શક્તિ સંગ્રહ કરવાની એ એક પાવરફુલ વસ્તુ છે. જેમ શ્રીયંત્ર પણ ત્રિકોણ હોય છે અને એ રીતે પિરામિડ પણ ત્રિકોણ છે. એના જગતના જે પંચમહાભૂત તત્વો છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, એ એની જે ટોચ હોય એમાંથી એકત્રિત થાય છે અને નીચે એનો બેઝ હોય એમાં એનો સંગ્રહ થાય છે. પિરામિડનો બેઝિક કન્સેપ્ટ આ રીતનો હોય છે. એક બુક છે ધ સિક્રેટ પાવર ઓફ પિરામિડ, એમાં પણ તમે ઘણી બધી એના રહસ્યો, એની શક્તિ વિશે જાણી શકો છો. આપણે જેમ અનાજ સંગ્રહ કરીએ તો 1 વર્ષ 2 વર્ષ અમુક સિઝન સુધી એનો સ્ટોર કરી શકીએ છીએ, જ્યારે ઇજિપ્તના લોકો એ પિરામિડમાં વર્ષો સુધી અનાજ, ગ્રેન્સનો સંગ્રહ કરતા હતા અને બહુ જ સારી રીતે એ રહેતું હતું. તો પિરામિડમાં એ તાકાત છે હિલિંગની, સત્વ સાચવવાની. ઘણી બધી બાબતોમાં પિરામિડનો ઉપયોગ થતો હોય છે, જેમ કે પાણીના શુદ્ધિકરણમાં, ખોરાકને વધુ સત્વયુક્ત બનાવવામાં, હિલિંગ પાવરમાં આજકાલ પિરામિડ પદ્ધતિનો ઉપયોગ થાય છે, પેન ઓછું કરવામાં, એ બધામાં પિરામિડનો ઉપયોગ થતો હોય છે. મેડિટેશન પણ જો તમે કરતા હોય એ કોઈ પિરામિડ સ્ટ્રક્ચરની નીચે કરો તો તમને બહુ જ સારી રીતે અને ઝડપથી એનું જે હોય ફળ એ પ્રાપ્ત થતું હોય છે, અદરવાઇઝ એનો પ્રભાવ તમારામાં આવતો હોય છે. તો પિરામિડનું પણ એક આગવું મહત્ત્વ છે. એ શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે. હવે આ બંને જે છે, શ્રીયંત્ર છે, પિરામિડ છે, એ બહુ જ પાવરફુલ વસ્તુ છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આગળ ડૉક્ટર પંકજ નાગર તમને સમજાવશે, કારણ કે આગળનું. અને હવે પ્લીઝ હવેનું જે સેશન છે એ હવે તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે મહત્ત્વની જે વસ્તુ છે એ હવે શરૂ થાય છે. ડૉક્ટર પંકજ નાગર આપને સમજાવશે, તો પ્લીઝ સર. મને આ 8મા ધોરણની અંદર એક વખત હું છે ને વિસનગરમાં એક ફિલ્મ જોવા ગયેલો. ટિકિટ લીધેલી મેં, પણ ઢોળકી પર મારો દરવાજો જ ના ખોલે. મેં કીધું યાર કોઈ દરવાજો ખોલે, એટલે કે બાપા શાંતિ રાખો ને, પિક્ચર એવું ભંગાર છે ને દરવાજો ખોલીશ અંદરવાળા બહાર નીકળી જશે કે. એટલે પિક્ચર જરા શાંતિથી જોજો મારું, બોલા અંદરવાળા બહાર ને બહાર. હવે શું છે, સૌથી ચાર્લી ચેપ્લિન કહેતો હતો કે જો હસાવા હોય કોઈને પણ તો તમારા પોતાના પર જોક કરો. અત્યાર સુધી મેં જોક કયા મારા પર લીધા જ, મેં કોઈને શિકાર નથી બનાવ્યો. કોઈને કદાપી હસવા માટે કોઈ પારકાને શિકાર ના બનાવો તમે, એ બહુ ખરાબ વસ્તુ છે. તો હવે આપણે આ કાર્યક્રમને આગળ વધારી મેં તમને કહ્યું હતું કે ભાઈ હવે જે મહત્ત્વની વસ્તુ આવે છે, હવે છે ને અત્યાર સુધી આપણે હસવાની વાત હતી, ક્યાંક જ્યોતિષની વાત હતી, ક્યાંક કોઈની સિદ્ધિઓની વાત હતી, ક્યારેક કેટલાક ધનને લઈને દારૂણ કરુણ છતાં પણ મહત્ત્વના કિસ્સાઓની વાત કરેલી. પણ હવે જે મારી પાસે આવે છે એમાં જો તમે તમારા બ્રેઇનને જાગૃત નહીં રાખો તો પછી તમને એમાં મજા નહીં આવે. હવે તૈયાર રહેજો. મારો એક પણ બોલ તમારા ઉપર થઈ અને વાસીમ બારી પાઈ ના જતો રહે, નહીં તો તમારા લક્ષ્મીની બારીઓ ખુલશે નહીં. હવે જે વાત આવે છે મહત્ત્વની વસ્તુ છે કે આજનો આપણો જે સેમિનાર છે એમાં આપણી કુંડળીમાં છુપાયેલા ધનની વાત છે અને અદ્ભુત શક્તિઓનો ખજાનો જે માનવ શરીરની અંદર પડેલો છે, એટલે કે મન. એટલે ધન અને મનના સમન્વયનો આ સેમિનાર છે. જ્યારે તમે જ્યોતિષી પાસે જાઓ ત્યારે મોટાભાગે તો એવું થતું જ હોય છે કે ભાઈ પૈસા નથી તો પહેલો બરાબર છે,
મારા કેસમાં આવું ઘણી વખત બનેલું છે કે હું અર્લી સ્ટેજમાં હતો એટલે 1989-87માં પેલું સલ્તનત પિક્ચર પડેલું જુહી ચાવલાનું, પછી 89માં કયામત છે કયામત પડેલું તો જોવાનો થઈ ગયો એનો. તો પછી એક કાંસાથી કોઈ ભાઈ મારી પાસે નવો જ્યોતિષ બતાવવા આવ્યો કે પંકજભાઈ મને કાંસાના એક જોશીભાઈએ કહ્યું છે કે મનપસંદ છોકરી સાથે લગ્ન કરવા માટે 4 રતિનું ગુરુનું નંગ પહેરી લો. એટલે મેં એને કીધું ભાઈ તારી વાત તો છોડ બાપા, મારે જુહી ચાવલા જોડે પરણવું છે, તું છે ને જેટલા રતિનું નંગ થાય એટલા રતિનું નંગ લેતો હું લઈ લઉં છું, ચિંતા ના કરીશ, પછી તો પૈસા જ પૈસા છે ને એમ કે. એટલે મોટાભાગે આવું થતું હોય છે કે આ પાઠ કરી નાખો અને ફલાણા મંત્ર કરી નાખો અને નંગ પહેરી નાખો અને અમારી પાસે વિધિ કરાવી નાખો ને. એટલે પણ આ નિગમ સાહેબને પૂછું છું કે મને તાવ આવતો હોય તો આ તમે મારી વાઈફને મેટાસિન ખવડાવો તો ઉતરે? ગઢવી સાહેબ ઉતરે? કોઈ ડૉક્ટર કહી શકે એવું કે ભાઈ કોઈને તાવ આવતો ને કોઈ મેટાસિન ખાયનો તાવ ઉતરી જાય? આ વિધિ વિધાનની અંદર આવું તો બહુ ચાલ્યા કરતું હોય છે, પણ હું એની અંદર નથી માનતો.